નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો N1 ગુજરાતી ન્યૂઝ. N1 ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. હવે જોઈએ આજના સમાચાર. ધોળકા તાલુકાના કોટ ગામ ખાતે આવેલા સુપ્રસિદ્ધ ગણપતિ દાદાના મંદિર ખાતે ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવી. આજે તારીખ 27/8/2025 બુધવાર શ્રી ગણપતિ દાદાના સાનિધ્યમાં ગણપતિપુરા મંદિરમાં ગણેશ સ્થાપના કરવામાં આવી. આ ગણેશ સ્થાપનાના શુભ પ્રસંગમાં શ્રી પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હાજર રહ્યા હતા. તેમજ ગણપતિ મંદિરના તમામ પૂજારીઓ અને મંદિરના સંચાલક ટ્રસ્ટી અને ગણપતિ ગામના સ્વયંસેવકો મોટી સંખ્યામાં ગામમાં લોકો હાજર રહ્યા. તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી શ્રી ગણપતિ દાદાના ભક્તો શ્રી દાદાની સ્થાપનામાં જોડાયા અને ઢોલ નગારા સાથે શ્રી ગણપતિ દાદાની સ્થાપનાની તૈયારીઓ કરી. પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે શ્રી ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવી. બ્યુરો રિપોર્ટ નરેશભાઈ આર પગી, N1 ગુજરાતી ન્યૂઝ, ધોળકા કોટ. સમાચારમાં બસ અત્યારે આટલું જ. વધુ સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. ગણપતિ બાપા